મિત્રો, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના એક એવા પ્રકરણમાં ઊંડા ઉતરવાના છીએ જે આપણા શરીરના સૌથી મોટા રહસ્યોમાંથી એક ખોલે છે: નિયંત્રણ અને સંકલન. તો ચાલો જરા પણ વાર કર્યા વગર શરૂ કરીએ. ચાલો એકદમ સરળ સવાલથી શરૂ કરીએ. ક્યારે વિચાર્યું છે કે ક્રિકેટનો બોલ પકડવા હાથ આગળ કરવો કે પછી કોઈ ગરમ વસ્તુને અડકતા જ ઝટકા સાથે હાથ પાછો ખેંચી લેવો, આ બધું આંખના પલકારામાં કેવી રીતે થઈ જાય છે? બસ મગજમાં એક વિચાર આવે છે અને તરત જ એક્શન. આખરે આ જાદુ કામ કેવી રીતે કરે છે? ચાલો આજે આખી વાતને સમજીએ. આ આખી પ્રક્રિયાને છે ને એકદમ હાઈ સ્પીડ કુરિયર સર્વિસ જેવી સમજી શકાય. સમજો કે આપણું મગજ એક પેકેજ એટલે કે એક આદેશ મોકલે છે અને એ પેકેજ સીધું આપણા સ્નાયુઓ સુધી પહોંચે છે. આપણે આજે આ જ પેકેજની મુસાફરીને ટ્રેક કરવાના છીએ અને જોઈશું કે એ કેટલી ઝડપથી ડિલિવર થાય છે. જુઓ, આ આખી પ્રોસેસ મુખ્યત્વે 3 સ્ટેપમાં વહેંચાયેલી છે. સૌથી પહેલાં આપણી ચેતાપેશી એટલે કે આપણા શરીરમાં માહિતી લઈ જનારા તારનું એક આખું નેટવર્ક એ માહિતી ભેગી કરે છે. પછી આપણું મગજ એ માહિતી પર પ્રોસેસિંગ કરે છે અને છેલ્લે મગજનો જે નિર્ણય હોય એ આદેશ સીધો સ્નાયુઓ સુધી પહોંચાડવામાં આવે છે. બસ આ 3 સ્ટેપ આપણા શરીરની દરેક ક્રિયાનો આધાર છે. હા, અને આ વાત ખાસ યાદ રાખવા જેવી છે. ભલે મગજ ગમે તેટલા પ્લાનિંગ કરે, પણ છેલ્લે કામ કોણ કરે છે? સ્નાયુઓ. એ આપણા શરીરના સૈનિકો છે જે મેદાનમાં ઉતરીને વાસ્તવિક કામ કરે છે. એટલે કે દરેક ક્રિયાનું અંતિમ ડેસ્ટિનેશન તો સ્નાયુઓ જ છે. પણ એક મિનિટ, આ સ્નાયુઓ આખરે છે શું? એ તો લાખો કરોડો નાના નાના કોષોથી બનેલા છે. તો અસલી સવાલ તો એ છે કે આટલા નાના કોષોમાં એવી તો કઈ શક્તિ છે જે આખું હલનચલન પેદા કરી શકે છે? ચાલો હવે થોડું ઝૂમ ઇન કરીએ, માઇક્રોસ્કોપ લગાવીને આ રહસ્યને ઉકેલીએ. તો આ છે સ્નાયુકોષ. એને આપણે સ્નાયુની ઈંટ કહી શકીએ. જેમ ઈંટોથી આખી દિવાલ બને છે ને, બસ એ જ રીતે સ્નાયુકોષ ભેગા મળીને આખું સ્નાયુ બનાવે છે. અને હા, આ કોઈ સાધારણ ઈંટ નથી. આ એક જાદુઈ ઈંટ છે જે પોતાનો આકાર બદલી શકે છે. અને આ જ શક્તિ આપણા દરેક હલનચલનનો પાયો છે. તો સવાલ એ છે કે આ કોષ પોતાનો આકાર કેવી રીતે બદલે છે? આનું રહસ્ય એની અંદર જ છુપાયેલું છે અને જવાબ છે ખાસ પ્રકારના પ્રોટીન. આ પ્રોટીન જાણે નાના નાના એન્જિન જેવા છે જે આખી રમત રમે છે. તો જુઓ, પ્રક્રિયા કંઈક આવી છે. જેવો ચેતાતંત્રમાંથી વીજળીનો એક સિગ્નલ મળે છે, તરત જ આ પ્રોટીન પોતાની ગોઠવણ બદલી નાખે છે. એ એકબીજાની નજીક ખેંચાય છે, જેનાથી આખો કોષ ટૂંકો થઈ જાય છે, એટલે કે સંકોચાય છે. અને બસ જ્યારે આવા લાખો કોષો એકસાથે એક જ સમયે સંકોચાય છે, ત્યારે સર્જાય છે હલનચલન. છે ને કમાલની વ્યવસ્થા? પણ શું શરીરમાં સંદેશા મોકલવાનો એક જ રસ્તો છે? ના, બિલકુલ નહીં. આપણું શરીર તો બહુ સ્માર્ટ છે. એ 2 અલગ અલગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. એક છે વીજળી જેવી ફાસ્ટ અને બીજી છે ધીમી પણ જે બધે પહોંચી શકે. ચાલો આ 2 સિસ્ટમ, વીજ આવેગ અને રાસાયણિક સંકેતો વચ્ચેનો તફાવત જોઈએ. વીજ આવેગને તમે એક ઈમેલ જેવો સમજી શકો. એકદમ ફાસ્ટ, તરત જ પહોંચી જાય, પણ માત્ર ચોક્કસ સરનામે, એટલે કે એની પહોંચ મર્યાદિત છે. જ્યારે રાસાયણિક સંકેતો છે ને, એ અખબારમાં છપાયેલી જાહેરાત જેવા છે. થોડા ધીમા, પણ લોહી દ્વારા આખા શરીરના દરેક કોષ સુધી પહોંચે છે. અને અહીં જ વીજ આવેગની એક મર્યાદા પણ છે. જુઓ, દરેક સંકેત મોકલ્યા પછી કોષને ફરીથી તૈયાર થવા માટે થોડો સમય જોઈએ છે, જાણે કોઈ બંદૂકને ફરીથી લોડ કરવી પડે તેમ. હવે વિચારો, જો સતત અને લાંબા સમય સુધી સંદેશા મોકલવા હોય તો શું કરવું? બસ એના માટે જ આપણી બીજી સિસ્ટમ કામમાં આવે છે. અને અહીં જ આપણી વાર્તાના બીજા હીરોની એન્ટ્રી થાય છે: રાસાયણિક સંકેતો, જેને આપણે હોર્મોન્સ તરીકે પણ ઓળખીએ છીએ. આ માત્ર સંદેશા નથી મોકલતા, આ તો આખા શરીરના મેનેજર છે. ચાલો જોઈએ કે તેઓ કેવી રીતે આખા શરીરનું સંચાલન કરે છે. જરા વિચારો, રાસાયણિક સંકેતોની શક્તિ કેટલી બધી છે. આપણી વૃદ્ધિ કેવી રીતે થાય છે, આપણું મૂડ કેમ બદલાય છે, અથવા કોઈ ભયાનક પરિસ્થિતિમાં આપણું શરીર જે રીતે તરત જ તૈયાર થઈ જાય છે, આ બધું આ હોર્મોન્સનું જ નિયંત્રણ છે. સાચું કહું તો એ આપણા શરીરના અદૃશ્ય ડાયરેક્ટર છે.
તો આપણે જોયું કે માત્ર હાથ હલાવવા જેવી સાવ સામાન્ય ક્રિયા પાછળ પણ કેટલી જટિલ અને અદ્ભુત સિસ્ટમ કામ કરે છે. હવે જરા વિચારો, જ્યારે આપણને કોઈ વાત પર ગુસ્સો આવે છે, કોઈ જૂની યાદ તાજી થાય છે કે પછી કોઈ મુશ્કેલ દાખલો ઉકેલાય છે, ત્યારે આપણા મગજની અંદર કેટલો મોટો ખેલ ચાલતો હશે. વિજ્ઞાનની આ સફર અહીં પૂરી નથી થતી. સાચું તો એ છે કે અહીંથી તો એ શરૂ થાય છે. આશા છે કે આપણા પોતાના શરીરના આ અદ્ભુત મિકેનિઝમને સમજવાની આજે ખૂબ મજા આવી હશે. વિજ્ઞાન માત્ર પુસ્તકોમાં નથી, એ આપણી અંદર જ છે. જો આવા જ વધુ રહસ્યોને સરળ રીતે સમજવા હોય તો આ સમજૂતીને લાઇક અને શેર જરૂર કરજો. અને હા, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. જ્ઞાનની આ સફરમાં આપણે ફરી મળીશું.